નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું બેઝિક ગણિત ચલાવી રહ્યા છીએ. આપણે ગયા વિડીયોમાં અપૂર્ણાંકોની સાદી સમજ મેળવી. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, મિશ્ર સંખ્યા અથવા તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય, શુદ્ધ અપૂર્ણાંકો છે એ કોને કહેવાય અને સમ અપૂર્ણાંકો કેવી રીતે મેળવવા. આ અપૂર્ણાંકોની પ્રાથમિક સમજ મેળવ્યા બાદ આજે આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી આ બંને વિડીયોમાં છે એ જોવાનું છે. તો મિત્રો, અપૂર્ણાંકોના સરવાળા આપણે શીખીશું. જો 1/18 વત્તા 1/18 એ બંનેનો સરવાળો કરવાનો છે. 1/18 વત્તા 1/18, એટલે કે બંનેનો છેદ સરખો છે. જ્યારે બંનેનો છેદ સરખો હોય મિત્રો, ત્યારે બંનેનો કોમન છેદ છે એ લખી નાખવાનો છે 18, અને માત્ર અંશનો સરવાળો થાય 1 + 1. તો 1 + 1 છે એ મિત્રો 2 થશે અને છેદમાં 18. હવે આ 2/18 આવ્યા. અપૂર્ણાંકોમાં હંમેશને માટે સંક્ષિપ્ત રૂપ મેળવવું જરૂરી છે. એટલે 2/18 છે એ 2 × 2 અને 2 × 9 એટલે 18. અંશ અને છેદમાં બંને સમાન સંખ્યા હોય તેનો લોપ થાય, જેને આપણે છેદ ઉડાડવા કહીએ છીએ. તો જવાબ મિત્રો 1/9 આવશે. હવે બીજો દાખલો છે 8/15 એને વત્તા 3/15. જો મિત્રો અહીંયા પણ છેદ બંનેના સરખા જ છે, એટલે આપણે કોમન છેદ છે એ 15 લખી નાખશું અને 8 + 3નો સરવાળો થશે. અંશનો સરવાળો થાય. છેદ કોમન હોય ત્યારે આપણે છેદ એમને બેઠો લખી નાખવાનો છે. 15 + 15 30 નથી કરવાના, આ ખાસ ખ્યાલ રાખજો. માત્ર અંશનો સરવાળો કરવાનો છે. 8 + 3 તો 11 થાય. આપણે 11 ના 11 લખીશું અને છેદમાં 15. હવે 11 અને 15 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે આનું સંક્ષિપ્ત રૂપ મળશે નહીં. આ જ આનું અતિ સંક્ષિપ્ત રૂપ છે, એટલે આને આપણે જવાબ તરીકે માન્ય રાખવાનો છે. હવે ત્રીજો દાખલો 1/22 એને વત્તા 21/22. તો અહીંયા બંનેનો છેદ છે એ કોમન છે 22. અંશમાં 1 + 21 છે, એટલે 1 + 21 તો મિત્રો 22 થાય. 22/22 એટલે બંને ઉડી જાય, તો જવાબ મિત્રો 1 આવે. આ આપણો જવાબ. હવે ત્રીજો દાખલો છે તો એમાં પણ બંનેમાં છેદ સરખા છે. 3/8 વત્તા 5/8 વત્તા 3/8. તો છેદ આપણે બદલાવાનો નથી. બંનેનો છેદ સરખો હોય એટલે કોમન છેદ લખવાનો. 5 + 3, 5 ને 3 મિત્રો 8 થાય. 8/8 એટલે એનો મતલબ છે 1 થાય. બંનેના છેદ ઉડાડતા અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ તો જવાબ 1 મળશે. 1/4 વત્તા 0/4. તો 1/4 કોમન છેદ 4 છે, એટલે 1 + 0નો સરવાળો થશે. આમ તો 0/4 છે એનું કોઈ મૂલ્ય જ નથી, એ 0 છે. છતાં આપણે સમજવા માટે 1 + 0 કરીએ છીએ, એટલે જવાબ છે એ પહેલી સંખ્યા જ આવશે, 1/4. આ આપણો જવાબ. હવે 2/5 વત્તા 1/3. અહીંયા જો મિત્રો બંનેના છેદ અલગ આવ્યા છે. બંનેના છેદ અલગ આવે ત્યારે તમારે આને સામાન્ય રીતે પહેલાં તો લસા લખવાનો છે કે 5નો અને 3નો લસા શું થાય. તો 5 ને 3નો લસા આપણે મેળવવા નહીં જઈએ, પણ 5 તેરી 15 અને 3 પંચા 15, એટલે બંનેનો લસા છે એ મિત્રો 15 થાય છે. એટલે બંનેના છેદમાં 15 લાવવાના પ્રયત્ન કરીશું. 2/5 એને ગુણ્યા અને એને વત્તા 1/3 એને ગુણ્યા કોઈ એવી સંખ્યા કરીએ કે બંનેના છેદમાં છે એ 15 આવે. તો અહીંયા 5 છે એટલે મિત્રો 3/3 કરીએ. 3/3 એટલે અહીંયા જે 8/8 મૂલ્ય 1 થયું, એમ 3/3 આપણે એક સાથે ગુણીએ છીએ. આ ગયા વિડીયોમાં મેં તમને સમજ આપી હતી કે ગુણાકાર વિશે એક તટસ્થ સંખ્યા છે. હવે 1/3 એને ગુણ્યા 5/5. 5/5 એટલે પણ 1 છે. 1 ગુણાકારમાં તટસ્થ સંખ્યા છે, એટલે એનો સમ અપૂર્ણાંક મળે છે.
એટલે બંનેનો સરવાળો થાય 5 તેરી 15, કોમન છેદમાં 15 લખશું, 2 તેરી 6 અને 1 પંચું 5, 6 ને 5 11 મિત્રો, છેદમાં 15ના 15. એટલે 11 અને 15નો હવે છેદ છે એ મિત્રો ઉઠશે નહીં, એટલે આપણે આને જવાબ તરીકે સ્વીકારી લઈશું. 3 છેદમાં 2/3 વત્તા 1 છેદમાં 7, 2/3 વત્તા 1 સપ્તમાંશ. હવે અહીંયા બંનેના છેદ અલગ છે, એટલે અહીંયા પણ 7 અને 3નો લસા આપણે મેળવવાનો રહેશે. તો 7 અને 3નો લસા છે, આનો લસા મિત્ર જેમ 15 આવ્યો એમ આનો લસા પણ લખશું. તો લસા છે એ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો લસા સીધો ગુણાકાર મેળવીને કરી નાખવાનો. 7 તેરી 21 લસા થશે. બંનેના છેદમાં આપણે 21 લાવવાના છે. તો 2/3 કેવી સંખ્યા સાથે ગુણીએ? તો કે 7 છેદમાં 7 સાથે ગુણીએ તો 21 આવશે. એને વત્તા 1 સપ્તમાંશ છે એને 3 છેદમાં 3 હારે ગુણીએ તો મિત્રો છે એ 21 આવશે. હવે 2 સત્તા 14 અને 7 તેરી 21, 1 તેરી 3 એના છેદમાં 21, 14 ને 3 મિત્રો થશે 17, એટલે 17 છેદમાં 21. આ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. 17 પોતે અવિભાજ્ય છે, 21 વિભાજ્ય છે, પણ એ 17ના ગુણાંકમાં નથી થતી, એટલે છેદ ઉડશે નહીં, એટલે આ આપણે જવાબ સ્વીકારી લેવાનો છે. હવે 10 અને 15 બંને છેદમાં છે, 3 દશાંશ અને 7 પંદરાંશનો સરવાળો કરવાનો છે. તો મિત્રો આનો લસા છે એ બને છે 10 ને 15નો લસા, તો 10ના ઘડિયામાં 10 તેરી 30 ને 15ના ઘડિયામાં 15 દુ 30, એટલે બંનેનો લસા 30 બને છે. તો 3 દશાંશ અને 7 પંદરાંશ આ બંનેના છેદમાં છે, 10 ને 15ની જગ્યાએ આપણે 30 લાવવાના છે. તો 3 દશાંશને કોઈ એવી સંખ્યા સાથે ગુણો કે જેનો અંશ અને છેદ સરખો હોય, એટલે છેદમાં છે એ મિત્રો 30 આવી જાય. એને વત્તા આને કાઉન્સ કરવો જરૂરી છે. 7 પંદરાંશ એના છેદમાં એને ગુણ્યા એવી સંખ્યા સાથે ગુણીએ 2/2 કે 15 દુ 30 આવી જાય. હવે 3 તેરી 9 મિત્રો અને 10 તેરી 30, 7 દુ 14 અને એના છેદમાં 30. 14 અને 9નો સરવાળો છે એ મિત્રો થશે 23. તો 23ના છેદમાં 30 આ આપણો જવાબ. હવે મિત્રો 9 અને 7, 4 નવમાંશ અને 2 સપ્તમાંશનો સરવાળો કરવાનો છે. બંનેના છેદ છે એ અલગ છે, એટલે છેદ સરખા કરવા માટે 9 અને 7નો લસા શોધવો પડે. તો બંનેનો લસા છે એ મિત્રો શું આવશે? તો લસા આપણે મેળવવા નહીં રહીએ. એક અવિભાજ્ય સંખ્યા છે અને એક વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાના ગુણકમાં જો બીજી સંખ્યા ન હોય તો બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 9 સત્તા 63 આ બંનેના છેદમાં છે એ 63 લાવવાના રહે. એટલે 4 નવમાંશ 9 ને 7 વડે ગુણો તો 63 આવે. એને વત્તા 2 સપ્તમાંશ 7 ને 9 વડે ગુણો તો 63 આવે. તો 9 છેદમાં 9 વડે ગુણવાના અને આને 7 છેદમાં 7 વડે ગુણવાના. તો 4 નવમાંશ 4 સત્તા 28 થશે, એના છેદમાં 63, એને વત્તા 2 નવવા 18 એના છેદમાં 63. હવે 18 અને 28, 28માં 18 કેવી રીતે નાખવા? તો 18માં પહેલાં 20 નાખી દેવાના. 38, 48 એમાંથી વળી પાછા 2 બાદ કરી નાખવાના. તો 46 આવશે મિત્રો. 46 અને 63 આ બંને છે 4 ને 6 10 થાય, 3 વડે નિશેષ ન ભાગી શકાય. આને 3 વડે ભાગી શકાય છે, આને 3 વડે નથી ભાગી શકાતા, એટલે આપણે જવાબ છે તે માન્ય રાખવાનો છે. કારણ કે 23 દુ 46 થાય તો 23 એકાના ઘડિયામાં છે એ 63 નથી આવતા, 69 હોત તો ભાગ શક્ય બને. હવે મિત્રો 10મો દાખલો, 5 સપ્તમાંશ વત્તા 1/3, તો 5 સપ્તમાંશ અને 1/3, તો 7 અને 3નો લસા શોધવાનો છે. જ્યારે છેદ સરખા ન હોય ત્યારે લસા શોધી અને સમઅપૂર્ણાંક શોધવા જરૂરી છે. અને સમઅપૂર્ણાંક મેળવી પહેલાં છેદ સરખા કરવા પડે અને ત્યારબાદ સરવાળો છે
એ શક્ય બને તો 7 અને 3નો લસા છે એ મિત્રો 21 થાય છે, કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે બંને અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે એનો ગુણાકાર કરો એ જ એનો લસા થશે. તો બંનેના છેદમાં 21 લાવવાના છે, તો 5/7, 7ને કેટલા સાથે ગુણીએ તો 21 આવે, તો કે 3/3, એને વત્તા 1/3, 3ને કેટલા હારે ગુણીએ તો કે 7/7 સાથે ગુણીએ તો છેદમાં છે એ 21 આવશે. 5 તેરી 15ના 15, 7 તેરી 21ના 21, 7 એકુ 7, 7 તેરી 21, 15 અને 7 મિત્રો 22 થાય, 22/21. હવે જો અહીંયા છેદ નથી ઉડવાના, પણ સંખ્યા તમે જુઓ તો આ પહેલો આપણે 10 દાખલા ગણ્યા, એ 10 દાખલામાં આ દાખલો એવો છે કે જેનો જવાબ છે ને એ મિત્રો ખ્યાલ રહેવો જોઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક આવે છે. જો અશુદ્ધ અપૂર્ણાંક આવતો હોય ત્યારે તમારે એને શુદ્ધ મિશ્ર સંખ્યામાં ફેરવવા જરૂરી છે, કારણ કે છેદ કરતાં અંશ મોટો છે. તો 22ને 21 વડે ભાગવાના, 21 એકુ 21 છે, 22માંથી 21 જાય તો વધ્યા 1, ભાગફળ 1 આવ્યું એટલે 1 પૂર્ણાંક અને 1 શેષ વધી. અહીંયા છેદ કોઈ દિવસ બદલાવાનો નથી, જે શેષ વધે એ અંશમાં જાય, 1 પૂર્ણાંક 21 આ આપણો જવાબ બનશે. ચાલો મિત્રો, 5 2 પંચમાંશ વત્તા 1 ષષ્ઠમાંશ. અહીંયા પણ બંને સંખ્યાઓ છે એ છેદની સમાન ન હોય એટલે સમછેદ કરવા માટે એનો લસા શોધવો જરૂરી છે. તો 5 અને 6નો લસા છે એ મિત્રો 30 થશે. બંનેના છેદમાં આપણે 30 લાવવાના છે. 2 પંચમાંશ એને ગુણ્યા 6/6, 5 6 30 થઈ જશે. એને વત્તા 1 ષષ્ઠમાંશ એને ગુણ્યા 6/6 છે 30 લાવવાના છે લસા, તો 6 પંચા 30. તો 2 પંચા 2 6 12, અંશનો ગુણાકાર અને છેદે છેદનો ગુણાકાર, 12/30 એને વત્તા 5/30. તો જવાબ મિત્રો 12 ને 5 17, છેદ કોમન 30 લખવાનો છે એટલે 17/30 જવાબ મળશે. હવે મિત્રો 4 પંચમાંશ વત્તા 2 તૃતીયાંશ, આ બંને સંખ્યાઓના પણ છેદ સરખા નથી, તો 5 તેરી 15 આ એનો લસા થશે. લસા આવશે 15, તો બંનેના છેદમાં 15 લાવવા માટે 4 પંચમાંશ. હવે 4 પંચમાંશને તમે 3/3 વડે ગુણો. કોઈ પણ સંખ્યાને 1 વડે જ ગુણવાના છે. ગુણાકારમાં એક તટસ્થ સંખ્યા છે એ વારંવાર તમને યાદ રહેવું જોઈએ. એને વત્તા 2 તૃતીયાંશ એને ગુણ્યા છેદમાં આપણે લસા લાવવાનો છે, તો 5/5 વડે ગુણવાના છે. 4 તેરી 12 છેદમાં 15, 5 દુ 10 એના છેદમાં 15, 22/15 આ આપણો જવાબ આવશે. હવે 22/15 આ મિત્રો આ સંખ્યા જેવું બને છે, અશુદ્ધ અપૂર્ણાંક આવે છે. હવે અશુદ્ધ અપૂર્ણાંક આવતો હોય ત્યારે આપણે 22ને 5 15 વડે ભાંગીએ તો 15 એકુ 15, 22માંથી 15 જાય મિત્રો તો વધે 7, એટલે જવાબ છે એ તમારે 1.715 આ જવાબ સ્વીકારવાનો રહેશે. હવે 3 4 અને 2 તૃતીયાંશ, 3/4 અને 1/2 આવા 3 છે એ સંખ્યાઓ છે અપૂર્ણાંકોની, ને ત્રણેયના છેદ છે એ અસમાન છે, અલગ અલગ વિષમ છેદ છે, સમછેદ નથી. તો પહેલાં સમછેદી બનાવવા માટે 3 4 અને 2નો લસા છે એ મિત્રો 3 એકનો ઘડિયો, 4 એકનો ઘડિયો અને 2 એકનો ઘડિયો એટલે સુધી બોલવાનો કે બધાના છેદમાં બધાનો સામાન્ય અવયવી લઘુત્તમ મળે લસા. તો 2 4 અને 3નો લસા મારી ગણતરી મુજબ 12 આવશે, કારણ કે 3 ચોક 12 થશે, 4 તેરી 12 થશે અને 2 છક 12 થશે. એનાથી નાનો લસા મળશે નહીં.
તો બધાના છેદમાં 12 લાવવાના છે. તો 2/3 એને ગુણ્યા 4/4, 3/4 તો એને ગુણ્યા 3/3, 1/2 તો એને ગુણ્યા 6/6. તો આ બધાનો આપણે છે એ ગુણાકાર કરીશું અને સમછેદી બનાવશું. 6×2 = 12, 4×2 = 8 અને 3×4 = 12. 4×2 = 8 છેદમાં 12, 3×3 = 9 છેદમાં 12 અને 4×3 = 12, 2×6 = 12. તો 6×1 = 6, 6×1 = 6 અને 6×2 = 12. હવે મિત્રો અહીંયા જવાબમાં 8, 9 અને 6નો સરવાળો થશે. તો 8 ને 9 છે એ 17 થાય અને 17 ને 6 23 થાય. 23/12 જવાબ આવશે. 23/12. હવે તમને જો મોઢે આવડી જાય તો આનો જવાબ છે એ મિત્રો અહીંયા લખું છું 13મા દાખલાનો જવાબ કે 12 × 1 = 12 અને વધે છે, શેષ વધે છે. 23માંથી 12 જાય તો મિત્રો 11. આવો જવાબ એનો આવશે. 1/3 વત્તા 2, 1/2 વત્તા 1/4. તો આ ત્રણેયનો 3, 2 અને 4, 2, 3, 4 અને 2 આનો લસા છે એ 12નો 12 જ રહેશે. હવે જો મિત્રો અહીંયા હું આવી પ્રોસેસ નહીં કરું, સીધો લસા મૂકું છું, એટલે ખાસ ખ્યાલ રાખજો. 3ને મેં 4 હારી ગુણ્યા છે તો 12 આવ્યા. તો 1ને પણ 4 હારી ગુણવાના 4 આવશે. 2ને 6 હારી ગુણું છું તો 12 આવે. 2ને 6 હારી ગુણ્યા તો 1ને પણ 6 હારી ગુણવાના તો 6 આવશે. 4ને હું 3 હારી ગુણું છું તો 12 આવશે. તો 1ને પણ 3 હારી ગુણવાના. 4×3 = 12 તો 1×3 = 3. તો આનો જવાબ છે એ મિત્રો 6 ને 4 10, 10 ને 3 13, 13/12. હવે આનો મૌખિક હું મિશ્ર સંખ્યામાં ફેરવું છું. તો 12, 13 ને 12 વડે ભાગ્યા તો 1 ભાગફળ આવ્યું અને 1 શેષ વધી. છેદ કોઈ દિવસ બદલે નહીં, એ ખાસ ખ્યાલ રાખવાનો. હવે અહીંયા મિશ્ર સંખ્યા છે એનો સરવાળો છે. તો આનો અર્થઘટન એવું થાય કે 1 + 1/3 + 3 + 2/3. કારણ કે આ મિશ્ર સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા જોડાયેલી છે. તો આ 3 અને 1નો સરવાળો તમે પહેલાં કરી નાખો તો મિત્રો 4 થાય. અને 1/3 અને 2/3, એક અહીંયા છેદ સરખા છે એટલે તમારે એ મુશ્કેલી છે નહીં. એટલે 2 ને 1 ને 2 3, તો અહીંયા 3 છેદમાં કોમન છે 3. હવે 3/3 એટલે 1 થાય. તો 4 અને 1 એટલે જવાબ મિત્રો 5 જવાબ આવશે. હવે અહીંયા 2.4 અને 3.5. જો અહીંયા મિત્રો બંનેનો છેદ છે એ અલગ છે, એટલે પહેલાં તો લસા મેળવવો પડશે. તો આ બંનેનો લસા છે હું અહીંયા લખું છું, તમને યાદ રહે. 6 અને 5નો લસા છે એ મિત્રો 30 થશે. કારણ કે એક અવિભાજ્ય સંખ્યા છે અને 6 છે એ વિભાજ્ય છે. પણ બંને નજીક હોય ત્યારે એનો ગુણાકાર જ કરવાનો રહે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હશે. એટલે 5 × 6 30 થાય. તો પહેલાં તો 2 ને 3 5 સીધો જવાબ લખી નાખું છું. અને આ બંનેના છે એ સીધા હું બંનેના છેદમાં 30 લાવું છું. 5ની જગ્યાએ 30 મૂકું તો 5ને 6 સાથે ગુણ્યા છે. આ 5 × 6 કર્યા છે. તો અહીંયા 4ને પણ 6 હારી ગુણવાના. તો 4ને 6 હારી ગુણો તો મિત્રો આવશે 24. હવે એને વત્તા 6 ને 5 હારી ગુણો તો 6 ને 5 હારી ગુણો તો 30 આવે. તો 5ને પણ 5 હારી ગુણો તો આવશે 25. એટલે બરાબર 5 ના 5, 24 ને 25 મિત્રો થશે 49 અને છેદમાં આવશે 30. અહીંયા પણ અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો છે. તો અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો છે તો મિત્રો 5 ના 5 આ તો પૂર્ણ સંખ્યા છે જ. 30 × 1 = 30 એટલે +1
અને શેષ છે એ 19 વધે એટલે 19/30. તો આને જવાબમાં તમે આવી રીતે લખી શકો 5 ને 1 6 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો થાય 6.19/30. મિત્રો આપણે 15-16 દાખલાઓ છે એ સરવાળાના કર્યા. હવે આવી જ રીતે 15-16 દાખલા છે એ આપણે બાદબાકીના લેશું, અપૂર્ણાંકોની બાદબાકી. જો મિત્રો અહીંયા આપણે છેદ સરખા કરતા શીખી ગયા છીએ એટલે અહીંયા સમછેદી બાદબાકી છે એ લીધી જ નથી, વિષમછેદી બાદબાકી છે. તો 5 અને 20નો લસા છે એ મિત્રો હવે હું જે ઓલી ગુણાકારની પદ્ધતિ છે ને એ નહીં કરું, તમારે ધીમે ધીમે છે એ શીખવાનું છે. 5 અને 20, 5 અવિભાજ્ય સંખ્યા છે પણ એનો અવયવી 20 થાય છે એટલે લસા 20 થશે. એટલે આ બંનેનો લસા છે એ 20 આવે છે. તો બંનેના છેદમાં આપણે 20 લાવવાના છે. તો અહીંયા તો 7 વિષાંશ તો છે જ એટલે આપણે આને ગુણશું નહીં, આપણે આને છેદમાં 20 લાવવાના છે. તો 5 ને 4 હારી ગુણો તો મિત્રો 20 આવે, 3 ને પણ 4 હારી ગુણો તો 12 આવે, 12 અને 7 19 થશે, 19/20. શુદ્ધ અપૂર્ણાંક જ છે એટલે આપણે આને આગળ કાંઈ પ્રયત્ન કરશું નહીં. આ જ આપણો જવાબ છે તે સ્વીકારી લેવાનો રે. 7 5 સપ્તમાંશ ઓછા 2 પંચમાંશ, 7 અને 5નો લસા મિત્રો 35 થશે. તો અહીંયા 35 બંનેના છેદમાં 35 લાવવાના છે, આટલું તમારે સમજી લેવાનું. તો 7 ને કેટલા હારી ગુણ્યા? તો 7 ને છે એ મિત્રો 5 હારી ગુણ્યા, તો 5 ને 7 હારી ગુણવાના. 7 ને 5 હારી ગુણ્યા તો 35, 5 ને 7 ને 5 હારી ગુણ્યા તો 5 ને 5 હારી ગુણો તો 25. હવે 5 ને છે એ મિત્રો 7 હારી ગુણ્યા, 5 + 35, તો 2 ને 7 હારી ગુણો તો 14. 25/14, 25માંથી 14 બાદ થાય, કોમન છેદ 35 રહે. બાદબાકી હોય કે સરવાળો હોય તમારે છેદ બદલવાનો નથી, સરખા છેદ થઈ ગયા પછી માત્ર અંશનો સરવાળો અથવા તો અંશનો બાદબાકી કરવાનો છે. 25માંથી 14 જાય તો મિત્રો 11 વધે. આ આપણો જવાબ. 6 અને 4, 3/4 અને 5 ષષ્ટમાંશ. તો 6 અને 4નો લસા છે એ મિત્રો થશે 12. 6 દુ 12 અને 4 તેરી 12. તો આપણે બંનેના છેદમાં પહેલાં 12 લખી નાખશું. 4 તેરી 12 તો 3 તેરી 9. 6 દુ 12 તો 6 દુ 12 તો 5 દુ મિત્રો આ રકમ સેજ લખવામાં ભૂલ પડી છે એટલે આપણે અહીંયા છે એ 4 ગણીશું, કારણ કે માઇનસ પદ્ધતિ તમને હજી શીખવાડી નથી એટલે માઇનસ કરતા નહીં આવડે, એટલે આપણે અહીંયા 4 રાખશું. 6 દુ 12 તો 4 દુ 8, એટલે 9માંથી 8 જાય તો મિત્રો 1/12 વધ્યા. હવે અહીંયા 1 પંચમાંશ ના 4 પંચમાંશ એને ઓછા 7 વિષાંશ દશાંશ. તો 5 અને 10નો લસા છે એ મિત્રો થશે 10. તો બંનેના છેદમાં પહેલાં તો 10 લાવી દેવાના છે. તો અહીંયા તો 10 છે જ એટલે આ 7 દશાંશ એમના એમ. 4 પંચમાંશ તો 5 ને 2 હારી ગુણો તો 10 આવે, 4 ને 2 હારી ગુણો તો 8 આવે. 8માંથી 7 જાય તો મિત્રો 1 દશાંશ જવાબ આવશે. હવે જો અહીંયા 4.2 પંચમાંશ એને ઓછા 2.1 પંચમાંશ. 2.1 પંચમાંશ છે ને એ બંનેના છેદ સરખા છે એટલે 2માંથી 1 બાદ થઈ શકશે, એટલે 2 પંચમાંશ કરતાં 1 પંચમાંશ નાના છે એ આપણને ખબર પડી જાય. એટલે પહેલાં તો આપણે 4 ઓછા 2 કરશું. 4 ઓછા 2 આનો અલગ રીતે બાદબાકી કરશું એટલે 1 આવી જશે. આને આપણે દર્શાવવાના નથી, આપણે 4 ઓછા 2 એટલે 2, આ જવાબ અલગ રીતે લેશું. અને 2 પંચમાંશ ઓછા
1 પંચમાંશ એટલે બરાબર આવે છે 1 પંચમાંશ. હવે આપણે જે જવાબ આવ્યો ને એને અલગ રીતે લખશું તો જવાબ આવશે, જવાબ 2 પૂર્ણ છે અને 1 પંચમાંશ. આવો જવાબ આપણે સ્વીકારશું, કારણ કે આના બરાબર તો આવું થાય નહીં. આપણે અલગ રીતે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરી છે. હવે જો 1/4, 1/4 એટલે તમે રૂપિયાના અર્થમાં ગણો ને તો આ 25 પૈસા થાય, અને 6 પંચમાંશ રૂપિયાના 6 ભાગ પડે મિત્રો, તો એમાંથી 5 ભાગ, એટલે આ બાદબાકી શક્ય નથી. 1/4માંથી 5/6 ન થાય, માઇનસ જવાબ આવશે. એટલે શું કરવાનું? હવે અહીંયા તમારે છે ને આ સંખ્યાને મિશ્ર સંખ્યામાં ફેરવવાની. 8 ચોક 32, 32 ને 1 33 અને એના છેદમાં 4, 2 છક 12, 12 ને 5 17. આ સંખ્યાને કેવી રીતે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી છે? તો પૂર્ણ સંખ્યાને છેદ સાથે ગુણવાની. 8 ચોક 32 અને એમાં અંશ ઉમેરવાનો એટલે 33 થયા. 8 ચોક 32, 32 ને 1 33. હવે અહીંયા 2 છે, આ પૂર્ણાંક સંખ્યાને છેદ સાથે ગુણવાના. 6 દુ 12, 12માં 5 ઉમેરવાના તો 17, 17 છેદમાં 6. હવે મિત્રો આ બંનેનો સમછેદી કરવાનો છે તો લસા શોધવો પડે. આ બંનેનો લસા છે એ આપણે મેળવશું. તો લસા આવશે 4 અને 6નો લસા આવશે 12. તો 12 લસા બંનેના છેદમાં લાવવાના છે. તો બંનેના છેદમાં આપણે પહેલાં 12 લખી જ નાખશું, બાદબાકી છે 12. 4 ને 3 આરી ગુણ્યા તો 12, તો 33 ને 3 આરી ગુણો તો મિત્રો 99 આવે. હવે 6 ને 2 આરી ગુણ્યા તો 12, 17 ને 2 આરી ગુણો તો આવશે 34. 99માંથી 34 જાય મિત્રો, તો આપણે 100માંથી 34 બાદ કરો તો આવશે 66. પણ 99માંથી બાદ કરવાના બદલે 100માંથી બાદ કર્યા એટલે 66માંથી વળી આપણે 1 બાદ કરીશું એટલે 66 ને બદલે રહેશે 65 એના છેદમાં 12. હવે આ સંખ્યા મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક હોય એટલે આને 65 છેદમાં 12 આવી રીતે વળી પાછી મિશ્ર સંખ્યામાં ફેરવવી જરૂરી છે. છેદ તો ઉડે એમ નથી. 6 ને 5 11 એટલે એ છેદ ઉડવાની શક્યતા છે નહીં. તો 5 12 આવી રીતે ભાગાકાર કરાય નહીં. તમને ન ફાવે તો તમારે એક એક લઈને જ કરવાનો છે, પણ હું સીધો કરું છું. 12 પંચા 60, સોરી 12 અહીંયા 5 આવે, 12 પંચા 60 ભાગ સીધો ચાલે છે, સોરી મિત્રો. તો અહીંયા વધ્યા 5, એટલે 5 જે ભાગફળ આવે ને તે આપણી પૂર્ણ સંખ્યા, શેષ વધી તે આપણો અંશ, અને છેદ કોઈ દિવસ બદલે નહીં. છેદ 12નો 12 જ રહે. છેદ 12ના 12, સોરી 12ના 12. હવે આગલો દાખલો ગણીએ આપણે. 3/4 ઓછા 1/3. તો મિત્રો અહીંયા વિષમ છેદ છે એટલે તો સમછેદ કરવા માટે 4 અને 3નો લસા, તો લસા મિત્રો થશે 12. 4 અને 3નો લસા છે એ 12 થાય. તો બંનેના છેદમાં છે એ આપણે 12 પહેલાં લખી નાખશું. હવે 4 ને 3 આરી ગુણ્યા તો 12. જો આ 4 ને 3 આરી ગુણ્યા છે તો 3 ને 3 આરી ગુણવાના એટલે 9 થાય. 3 ને 4 આરી ગુણ્યા તો 12, તો 1 ને 4 આરી ગુણવાના તો 4. 9માંથી 4 જાય તો મિત્રો 5 છેદમાં 12. આ આપણો જવાબ ફાઇનલ. 6 અને 3 સમછેદ નથી. 5/6 ઓછા 1/3. પણ 3 ને 6નો લસા છે એ આ 3 અવિભાજ્ય સંખ્યા છે, પણ 3નો અવયવી 6 થાય એટલે 3 દુ 6. એટલે અહીંયા 5/6 ને તો એમના જ રહેવા દેવાના છે, એને કંઈ ફેરવવાના નથી. લસા 6 આવે તો માત્ર ને માત્ર 3 છે ત્યાં 6 લાવવાના છે, એટલે એને ઓછા 3 ને 2 હારી ગુણ્યા તો 6 આવ્યા. 3 ને 2 હારી ગુણ્યા 6 તો 1 ને 2 હારી ગુણવાના તો 2 આવે. 5માંથી 2 જાય તો 3 મિત્રો, એને ઓછા 6. જો અહીંયા છેદ ઉડે છે એટલે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું જરૂરી છે. 3 અને 6, 3 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 2, 3 એ 3 ઉડી જાય એટલે જવાબ મિત્રો 1/2 આવશે. હવે અહીંયા 5 5 બંનેના છેદ સરખા છે
એટલે તમારે કંઈ કરવાનું નથી, છેદ કોમન લખી નાખવાનો છે. 16માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 9 વધ્યા. હવે આ સંખ્યા છે એ અશુદ્ધ અપૂર્ણાંક આવી. તો અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે તમારે એને શુદ્ધ અપૂર્ણાંકમાં અથવા મિશ્ર સંખ્યામાં ફેરવવા જરૂરી છે. 9/5, 5 × 5 વધશે 4. પૂર્ણ ભાગફળ જે આવે ને તે મિત્રો પૂર્ણ સંખ્યા બનશે. શેષ વધે એને અંશમાં લખવાની, છેદ કોઈ દિવસ બદલવાનો નથી, એટલે 5. હવે 4/3 ઓછા 2, તો 3 અને 2નો છે એ આપણે લસા શોધવાનો છે. 3 અને 2નો લસા છે એ મિત્રો આવશે, લસા આપણે સાઈડમાં લખીએ તો લસા આવે 6. તો આ બંનેના છેદમાં પહેલાં તો 6 લખી નાખીએ. આના છેદમાં પણ 6 લેવાના છે, એને ઓછા કરી અને આના છેદમાં પણ 6 લેવાના છે. 3 ને 2 હારી ગુણ્યા તો 6, તો 4 ને 2 હારી ગુણો તો આવે 8. 2 ને 3 હારી ગુણ્યા તો 6, 1 ને 3 હારી ગુણો તો 3. 8માંથી 3 જાય તો મિત્રો 5 અને કોમન છે 6. હવે આના શુદ્ધ અપૂર્ણાંક હોય એટલે મિશ્ર સંખ્યામાં બદલવાનો પ્રશ્ન રહેતો નથી, એટલે આ જવાબ આપણે સ્વીકારી લઈશું. 4/3 એને ઓછા 1/2. મિત્રો અહીંયા 3 અને 2 વિષમ છેદ છે એટલે એનો લસા લેવાનો છે. તો 3 અને 2નો લસા છે એ થશે 6. બંનેના છેદમાં 6 લાવવાના છે, એટલે બંનેના છેદમાં આપણે 6 લાવવાના છે, તો આપણે બંનેના છેદમાં 6 લખી જ નાખીએ. મેં હું પહેલાં ગુણાકારની પદ્ધતિથી જે તમને બતાવતો એ રીતે તમારે ન ફાવે તો કરવાનું, નહીંતર આવી રીતે સીધું મૂકવાનું. 3 ને 2 હારી ગુણ્યા તો 4 ને 2 હારી ગુણો તો 8. 2 ને 3 હારી ગુણ્યા તો 1 ને 3 હારી ગુણો 3. 8માંથી 3 જાય તો 5, 5/6 આ આપણો જવાબ. 9 ઓછા 1/2. તો આ બંનેનો લસા છે એ મિત્રો આવશે લસા 10. 10ના 10 એટલે 9 તો એમના જ રહેશે. 9 ને આપણે કંઈ બદલવાના નથી, કારણ કે તેના છેદમાં લસા હશે. માત્ર ઓછા 2ની જગ્યાએ 10 લખવાના છે. તો 2 ને 5 હારી ગુણવા પડે, તો 1 ને પણ 5 હારી ફરજિયાત ગુણવા પડે. તો 1 × 5, 9માંથી 5 જાય તો મિત્રો 4 વધ્યા, છેદમાં વધ્યા 10. જો અહીંયા શુદ્ધ અપૂર્ણાંક છે પણ છેદ ઉડાય છે એટલે ફરજિયાત ઉડાડવાના છે. 2 × 2 અને છેદમાં 2 × 5, તો 2 2 ઉડી જાય એટલે 2/5 જવાબ આવશે. હવે અહીંયા મિત્રો એક મિશ્ર સંખ્યા છે અને એક છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આ બંનેને અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. કેવી રીતે ફેરવશું? તો કે 2×5 = 10, 10 ને 1 11/5 કરવાના, એને ઓછા 7/4. પણ બંનેના છેદ સરખા નથી એટલે લસા મેળવવો જરૂરી છે. તો બંનેનો લસા છે એ મિત્રો આવશે, લસા આવશે 5 ને 4નો લસા 20. તો અહીંયા ઉપર સાઈડમાં સેજ લખવાનું કે લસા 20 આવે છે. તો બંનેના છેદમાં 20 લખવાના છે, એને ઓછા 20. 5 ને 4 હારી ગુણ્યા તો 20, તો 11 ને 4 હારી ગુણો તો 44. 4 ને 5 હારી ગુણ્યા તો 20, તો 7 ને 5 હારી ગુણો તો 35. 44માંથી 35 જાય તો મિત્રો 9/20. આ 3 × 3 છે અને આ 4 × 5 છે, એટલે છેદ નહીં ઉડે, એટલે આ આપણે જવાબ સ્વીકારી લેવાનો છે. 1/2માંથી 1/6. હવે બંનેના છેદ સરખા નથી એટલે લસા લેવાનો રહે. લસા આપણે લખશું, લસા આવશે બંનેનો 6. હવે 6 આવે તો આના છેદ આપણે બદલવાના નથી, માત્ર 1/2ના છેદમાં 6 લખવાના છે. 2 ને 3 હારી ગુણ્યા તો 6, 1 ને 3 હારી ગુણો તો 3. એને ઓછા, અહીંયા તો લસા છેદમાં છે જ એટલે આ સંખ્યાને બદલવાની નથી. 3માંથી 1 જાય તો મિત્રો 2/6. હવે આના છેદ ઉડશે, 2 × 2 અને 2 × 3, તો 2 2 ઉડી જાય એટલે જવાબ 1/3 આ આપણો જવાબ થશે. અતિ સંક્ષિપ્ત રૂપ અપૂર્ણાંકમાં કહેવાય છે. નાનામાં નાનું અપૂર્ણાંકનું રૂપ તમારે સ્વીકારીને ચાલવાનું રહે. હવે 7/8 એને ઓછા મિત્રો 1/4 છે.
તો બંનેના છેદ છે એ વિષમ છે, એટલે છેદ સરખા કરવા માટે લસા શોધશું. તો 4 દુ 8, લસા છે એ મિત્રો 8 આવશે. તો અહીંયા તો 7/8 છે જ, આને કાંઈ બદલાવાની જરૂર નથી, માત્ર આ સંખ્યાને બદલાવશું. 4 દુ 8, તો 1 દુ 2, 8, 7માંથી 2 જાય તો 5, 5/8. આ આપણો મિત્રો જવાબ આવે. મિત્રો, ગણિત સમજાવવાની રીત અથવા તો ન સમજતા હો તો નીચે કોમેન્ટ કરજો. મારો આખો વિડીયો જોયો તે બદલ આપનો આભાર. જરૂરિયાતવાળા બાળકોને વિડીયો શેર કરવા આપને નમ્ર વિનંતી. અસ્તુ. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત. આવજો.